થરાદના વડગામડા ગામે નર્મદાના નીર આવતા ગ્રામ લોકો ઉમટી પડ્યા। ધારાસભ્ય અને સાંસદનો માન્યો આભાર। બનાસકાંઠા જિલ્લાના 4 તાલુકાના 70થી વધુ ગામોના તળાવ ભરવા માટે સરકાર દ્વારા 592 કરોડ રૂપિયાનો ખર્ચ કરી 70 કિલોમીટર લાંબી થરાદ સીપુ પાઇપલાઇન નાખવામાં આવી છે, જેને લઈ થરાદ તાલુકાના 15 ગામોના તળાવ ભરવાનું શરૂ કરાતા થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સંસદ પરબત પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારે આજ રોજ વડગામડા ગામે પાઇપલાઇન મારફતે નર્મદાના પાણી ગામના તળાવમાં પાણી આવતા ગ્રામજનોએ પાણીના વધામણા કર્યા હતા। વર્ષોથી પાણીની તંગી ભોગવતા બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંચા આવે તે માટે સરકાર દ્વારા જિલ્લાના અનેક તાલુકાના ગામોના તળાવો ભરવા માટે સરકાર દ્વારા 592 કરોડ રૂપિયાના ખર્ચે 70 કિલોમીટર લાંબી થરાદ, ડીસા, લાખણી, દાંતીવાડા તાલુકાઓને જોડતી થરાદ સીપુ પાઇપલાઇન નાખવામાં આવી છે। થરાદ તાલુકાના 15 ગામોના 47 તળાવો ભરવાની શરૂઆત કરતા વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી અને સંસદ પરબત પટેલ દ્વારા કરવામાં આવી હતી। ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખેડૂતોને પાણીની જરૂર હોય છે, ત્યારે આજરોજ થરાદના વડગામડા ગામે નર્મદાના પાણી આવતા ગામમાં ખુશીનો માહોલ સર્જાયો હતો। ગામના ખેડૂત અગ્રણી ધરમસિંહભાઈ ચૌધરી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમારા ગામમાં નર્મદાના પાણી આવતા થરાદના ધારાસભ્ય અને સાંસદ પરબત પટેલનો અમે ખૂબ આભાર માનીએ છીએ। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી ગામના તળાવમાં આવતા ખેડૂતો, ગામના પશુ પંખીઓ સહિત ગ્રામજનોને ખૂબ જ ફાયદો થયો છે। વધુમાં જણાવ્યું હતું કે ભગીરથ રાજાએ ગંગાના પાણી લાવ્યા, ત્યારે આજે ભાજપ સરકારે ખરા ઉનાળે નર્મદાના પાણી પહોંચાડવાનું કાર્ય કર્યું છે। આજે નર્મદાના પાણી આવતા ગામમાં હરખની હેલી જોવા મળી રહી હતી। થરાદના ગામોના તળાવમાં નર્મદાના નીર નાખવામાં આવતા પૂર્વ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે, જેથી ખેતી માટે પણ 12 માસ પાણી મળી રહેતા ખેડૂતો સમૃદ્ધ બનશે, જેને લઈ ખેડૂતોને સિંચાઈનો સીધો જ લાભ મળશે, જેને લઈ ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે। અહેવાલ મુરજી ચૌધરી, થરાદ। વડગામડા ગામના તળાવો ભરવાથી ખેડૂતોને પણ પાણીની ખૂબ રાહત થશે અને ગ્રામજનોને, પશુ પંખીઓને, માલને ખૂબ રાહત મળશે। અને માન્ય શ્રી ધારાસભ્ય સાહેબ શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર, માન્ય શ્રી સાહેબ પરબત સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર, અને ભાજપ સરકારનો પણ ખૂબ ખૂબ આભાર, અને મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર। તેમાં આ અત્યારે ખારા ઉનાળે પણ નર્મદા મૈયાના પાણી લાવ્યા છે। જ્યારે ભગીરથ રાજાએ ગંગાનો નીર લાવ્યા હતા, તો આજે નર્મદા મૈયાનો ભાજપ સરકારે નીર લાવવાથી આખો ખેડૂતમાં ખૂબ ખુશ અને લહેર છે, અને અમારા ગામમાં ખૂબ આનંદની હેલી છે। અબકી બાર ભાજપ સરકાર